વલ્લભી ન્યૂઝ ઇમ્પેક્ટ વલભીપુર શહેરમાં આવેલા ગંભીરસિંહ હાઈસ્કૂલ નજીક માપ સાઇઝ વગરના સ્પીડ બ્રેકર બનાવી નાખતા વલભી ન્યૂઝ પોર્ટલ દ્વારા આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા। આ અહેવાલ બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાબડતોબ સ્થળ પર પહોંચીને ઝડપથી સાઇન બોર્ડ અને હેવી બમ્પ પર સફેદ પટ્ટા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અવારનવાર વલભી ન્યૂઝ ચેનલ દ્વારા લોકપ્રશ્નો ઉજાગર કરતા હોય ત્યારે વલભી ન્યૂઝ ચેનલનો પણ આભાર માનીએ છીએ અને આરએનબી વિભાગનો પણ આભાર માનીએ છીએ કે આવનારા દિવાળી તહેવારો નિમિત્તે કોઈ અકસ્માત સર્જાય અને કોઈની દિવાળી ન બગડે તે માટે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી છે તે બદલ સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો હતો। આપનું નામ? વિજયસિંહ રાણા। વિજયસિંહ, શું પ્રશ્ન હતો? થોડા દિવસો પહેલાં જ્યારે પત્રકાર ધર્મેન્દ્રભાઈ અમને આ રજૂઆત કરી હતી અને એ લોકોનો આભાર કે જે આ કામ થઈ ગયું અમારું, જેથી કરીને તંત્રનો આભાર, પત્રકારનો આભાર અને કોઈની દિવાળી ન બગડે એ બાબતથી સારામાં સારું કામ કર્યું છે। સૌ કોઈનો આભાર, અમે દિલથી આભાર માનીએ છીએ એનો। થોડાક દિવસો પહેલાં જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા બમ્પના બાબતથી, તે નિર્ણય આવી ગયો છે કે પટ્ટા લાગી ગયા છે, સાઇનબોર્ડ મુકાઈ ગયું છે? સાઇનબોર્ડ મુકાઈ ગયું છે, પટ્ટા લાગી ગયા છે અને સૌ કોઈને એટલે રાહત થઈ ગઈ છે। સરસમાં સરસ કામ થયું છે। હું સૌનો આભાર માનું છું। સૌથી પહેલાં પત્રકારનો પહેલો આભાર માનું છું। આપનું નામ? ભાવેશ વ્યાસ। ભાવેશભાઈ, શું પ્રશ્ન હતો? પ્રશ્ન ધર્મેન્દ્રસિંહભાઈ 2 દિવસ પહેલાં જે આપે ઉજાગર કરેલો વલભીપુર હાઈવે રોડ પર રાતોરાત થઈ ગયેલા બમ્પ ને એ બાબતનો જે હતો, આજે જોઉં છું ગઈકાલે પીળા પટ્ટા થઈ ગયેલા હતા, આજે બમ્પ ઉપર સફેદ પટ્ટા પણ થઈ ગયા છે, સાઇનબોર્ડ લગાડાઈ ગયું છે। ખૂબ સરસ તમે જે પ્રશ્નને વાચા આપી, લોકોના પ્રશ્નને ઘણા મીડિયા મિત્રોએ પણ વાચા આપેલી, ઉજાગર કરેલી, તંત્ર હરકતમાં અને ખૂબ સરસ મજાની કામગીરી થઈ। લોકોની દિવાળી બગડતા અટકી છે અને તંત્રનો ખરેખર ખૂબ હૃદયથી આભાર માનવો રહ્યો। સાથે સાથે આશા નગરપાલિકાની પણ એવી રાખીએ આપણે કે એમની પણ આરએનબીની જેમ આંખ ઉઘડે અને શહેરની અંદર જ્યાં જ્યાં બાકી છે ત્યાં આવા બમ્પ કરી અને લોકોના જીવ બચાવે અને કોઈ અકસ્માત થતા અટકાવે એવો ફરીવાર તંત્રનો અને મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર। ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર જે જૈન દેરાસર આવેલું છે, તે જૈન દેરાસરની બાજુમાં જે બમ્પ કરવામાં આવ્યો છે, તે બમ્પ હું દેખાડીશ તમને। બમ્પને હું દેખાડીશ કે આ વાહનો ઉછળીને જે પડતા હતા તે વાહનો માટે આરએનબી વિભાગને અવારનવાર સ્થાનિકો દ્વારા પ્રશ્ન કરતા કોઈ નિરાકરણ નહોતું આવતું। તેના કારણે અમુક દિવસો પહેલાં અહેવાલ પ્રસિદ્ધ થયા, ત્યારબાદ આરએનબી વિભાગ પણ હરકતમાં આવ્યું છે। આરએનબી વિભાગ હરકતમાં તો ભલે આવ્યું પણ કોઈની દિવાળી બગડતા બચી ગઈ છે, તે બદલ વલભીપુરના સ્થાનિક લોકોએ, ગ્રામજનોએ આરએનબી વિભાગ અને પત્રકાર મિત્રોનો આભાર માન્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે વલભીપુરમાં હજી તો દિવાળીનો તહેવાર ચાલુ થવાનો વાર છે 2 દિવસની, ત્યારે એટલી બધી પબ્લિક છે, તેના કારણે આ વાહનો અત્યારે જે સાઇનબોર્ડ અને પટ્ટા મારવામાં આવ્યા છે તે પટ્ટાથી છતાં એવું લોકો કહે છે કે ભાઈ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નહોતું આવતું, પણ છતાં તંત્રનો પણ આભાર કે ઝડપથી જે પ્રશ્ન હતો એનું નિરાકરણ કર્યો છે। ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભી ન્યૂઝ, વલભીપુર।